આપણા દરેકના અંતરમાં એવી ઈચ્છા હોય કે આપણે બધા મહંત સ્વામી મહારાજની સાથે રહીએ. બહુ જ સ્વાભાવિક છે કે આપણને એવું મનમાં રહ્યા કરે કે સ્વામીના નજીકથી દર્શન થાય, સ્વામી સાથે શક્ય હોય તો મુલાકાત થાય. બાપા જો આપણા માથે હાથ મૂકે તો બહુ સારું. સ્વામીના ચરણ સ્પર્શનો આપણને લાહવો મળે તો એના જેવું તો એકેય નહીં. આવી બધી ઈચ્છાઓ દરેકે દરેક હરિભક્ત કે સંતના મનમાં હોય છે, પણ પ્રેક્ટિકલી આપણે વિચારીએ તો સ્થૂળ રૂપે એ શક્ય નથી. પણ ગુણાતીતાનંદ સ્વામી અહીંયા ટેકનિક બતાવે છે કે જો આપણે એમની આજ્ઞા પાડીએ તો 24 કલાક એ આપણી સાથે ને સાથે જ છે, અને આપણે પણ એમની સાથે રહેતા હોઈએ એવા સુખનો અનુભવ આપણને પણ થાય. જેમ વીજળી કાયમ આપણી સાથે હોય તો આપણા ઘરમાં ક્યારેય અંધારું ના થાય. પાણી આપણે હંમેશા ભેગા લઈને ફરતા હોઈએ તો ક્યારેય આપણે તરસ્યા ના રહીએ. અન્ન પણ જો આપણે સાથે રાખતા હોઈએ લંચ બોક્સ, તો આપણે ભૂખ્યા રહેવાનો ક્યારેય વારો ના આવે. એમ ભગવાન અને સંતની જો આપણે આજ્ઞા પાડતા હોઈએ તો આપણને હંમેશા તેઓ ભેગા હોય એવું લાગે, અને આપણા દુઃખ માત્ર ટળી જાય, દોષ માત્ર ટળી જાય. હવે આજ્ઞા આપણે કેવી રીતે પાડવી જોઈએ? આજ્ઞા કેટલા પ્રકારની હોય છે? સૌપ્રથમ તો આજ્ઞા 2 પ્રકારની હોય છે. એક તો નિત્ય આજ્ઞા એટલે કે કાયમી આજ્ઞા, અને અમુક આજ્ઞાઓ પ્રાસંગિક હોય છે, ટેમ્પરરી. આજ્ઞા કેવી રીતે પાડવી? કે પહેલું તો આજ્ઞા તત્કાળ પાડવી. આજ્ઞા રાજી થકા પાડવી એટલે કે પ્રસન્ન ચિત્તે પાડવી. આજ્ઞા મનગમતું મૂકીને પાડવી જોઈએ. મહારાજે લોયાના 4થા વચનામૃતમાં કહ્યું છે કે પોતપોતાના ધર્મમાં રહીને જે રીતની ભગવાનની આજ્ઞા હોય તેને રાજી થકા પાડવી, પણ પોતાનું ગમતું કરવા સારું કોઈ રીતે મૂંઝાવું નહીં. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામીએ 5મા પ્રકરણની 151મી વાતમાં આજ્ઞા પાલનનો મહિમા આપણને સમજાવ્યો છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આજ્ઞામાં રહે ને છેટે છે તો પણ અમારા ઢોલિયાની પાસે છે, ને આજ્ઞા નથી પાડતો તે પાસે છે તો પણ છેટો છે, ને ગમે તેવો જ્ઞાની હશે, હેતવાળો હશે ને મોટેરો હશે, પણ આજ્ઞા લોપે તો સત્સંગમાં ન રહેવાય. ત્યાં દ્રષ્ટાંત દીધું છે, પતંગ ઉડાડવાથી છેટે ગયો છે પણ દોરી હાથમાં છે તો સમીપમાં જ છે, તેમ આજ્ઞારૂપી દોરી હાથમાં છે તો મહારાજની પાસે જ છે. ગુણાતીતાનંદ સ્વામીની આ વાતના આધારે આજે આપણે સૌ આજ્ઞા પાલનનો મહિમા સમજીશું. આજ્ઞા પાલન કેવી રીતે કરવું જોઈએ? આજ્ઞા પાડવાથી આપણને શું લાભ થાય? આજ્ઞા પાડવાની આદર્શ રીત શું છે? અને આજ્ઞા લોપવાથી આપણને શું નુકસાન થાય? આ 4 મુદ્દાઓ પર આજે આપણે વાત કરવાના છીએ. આપણે જાણીએ છીએ કે સહજાનંદ નામાવલી છે, એમાં સ્વામિનારાયણ ભગવાનના એક વિશિષ્ટ નામનો ઉલ્લેખ કરેલો છે. ઓમ શ્રી સર્વતંત્રાય સ્વતંત્રાય નમઃ. કહેતા ભગવાન એ સર્વથી ઉપર છે અને સર્વથી સ્વતંત્ર છે, એટલે એ કોઈના બંધાયેલા નથી. ભગવાન સિવાય દરેક વ્યક્તિ પોતા કરતાં વધારે મોટી અથવા પોતા કરતાં વધારે સત્તાવાળી અથવા આવડતવાળી વ્યક્તિના હાથની નીચે રહીને એમના નિયંત્રણમાં દરેક વ્યક્તિ કામ કરતી હોય છે. એટલે ભગવાન સિવાય કોઈ સ્વતંત્ર નથી, અને દરેક ક્ષેત્રમાં વ્યક્તિઓને એવા પ્રકારની તાલીમ આપવામાં આવે છે કે એમના જે ઉપરી હોય એમની આજ્ઞા તેઓ પાડે અને પોતાના ક્ષેત્રમાં આગળ વધે. એટલે લૌકિક માર્ગમાં પણ આજ્ઞાનું એટલું જ મહત્ત્વ છે, અને આધ્યાત્મિક માર્ગમાં પણ આજ્ઞાનો એટલો જ મહિમા છે. દરેક મુમુક્ષુની એવી ઈચ્છા હોય છે કે પોતાના ગુરુ અને પોતાના ઈષ્ટદેવનું વચન એ અધ્ધર ઝીલે અને આધ્યાત્મિક માર્ગમાં આગળ વધી શકે અને એમનો રાજીપો પ્રાપ્ત કરી શકે. અને આવી રીતે કોઈ સાધક જો આજ્ઞા પાડે તો એનું ફળ
એ જુદી જ પ્રકારનું આવતું હોય છે. આપણા દરેકના અંતરમાં એવી ઈચ્છા હોય કે આપણે બધા મહંત સ્વામી મહારાજની સાથે રહીએ. બહુ જ સ્વાભાવિક છે કે આપણને એવું મનમાં રહ્યા કરે કે સ્વામીના નજીકથી દર્શન થાય, સ્વામી સાથે શક્ય હોય તો મુલાકાત થાય, બાપા જો આપણા માથે હાથ મૂકે તો બહુ સારું, સ્વામીના ચરણ સ્પર્શનો આપણને લાહવો મળે તો એના જેવું તો એકે નહીં. આવી બધી ઈચ્છાઓ દરેક હરિભક્ત કે સંતના મનમાં હોય છે. પણ પ્રેક્ટિકલી આપણે વિચારીએ તો સ્થૂળ રૂપે એ શક્ય નથી. કદાચ કોઈ વ્યક્તિ એવો વિચાર કરે કે આપણે નિવૃત્તિ લઈને 24 કલાક બાપાની ભેગા જ ફરીએ, સ્વામી દેશ પરદેશ ગમે ત્યાં જાય, આપણે સાથે ને સાથે રહીએ. કદાચ વિઝા પણ મેળવી લે, પોતાના ખર્ચે જવાનું નક્કી પણ કરે, તો પણ સ્થૂળ રીતે એ શક્ય નથી કે 24 કલાક આપણે સત્પુરુષની ભેગા રહી શકીએ. કારણ કે જેમ કે દૈહિક ક્રિયાઓ માટે નહાવું ધોવું, ખાવું પીવું, સૂવું, એ બધી દૈહિક ક્રિયાઓ માટે તો આપણે મોટા પુરુષથી થોડા સમય માટે છૂટું પડવું જ પડે. એટલે 24/7 કોઈ પણ સંત કે હરિભક્ત મહંત સ્વામી મહારાજની સાથે રહી શકે એ પ્રેક્ટિકલી શક્ય નથી. પણ આ વાતમાં ગુણાતીતાનંદ સ્વામીએ આપણને એવો સચોટ ઉપાય બતાવ્યો છે કે આપણે સ્થૂળ રીતે સ્વામીની સાથે કદાચ ન હઈએ, એનાથી વિપરીત હજારો માઇલ દૂર હોઈએ, અને લૌકિક રીતે કદાચ સ્વામીને આપણું નામ પણ યાદ ના હોય, આપણા ચહેરાથી સ્વામી આપણને લૌકિક રીતે કદાચ ઓળખતા પણ ના હોય, પણ ગુણાતીતાનંદ સ્વામી અહીંયા ટેકનિક બતાવે છે કે જો આપણે એમની આજ્ઞા પાડીએ તો 24 કલાક એ આપણી સાથે ને સાથે જ છે, અને આપણે પણ એમની સાથે રહેતા હોઈએ એવા સુખનો અનુભવ આપણને પણ થાય. એવી ટેકનિક, એવો સચોટ ઉપાય એટલે બીજું કંઈ નહીં પણ ગુણાતીતાનંદ સ્વામીએ આ વાતમાં બતાવેલો રસ્તો, મોટા પુરુષની આજ્ઞા પાડવી. જેમ વીજળી કાયમ આપણી સાથે હોય તો આપણા ઘરમાં ક્યારેય અંધારું ના થાય. પાણી આપણે હંમેશા ભેગા લઈને ફરતા હોઈએ તો ક્યારેય આપણે તરસ્યા ના રહીએ. અન્ન પણ જો આપણે સાથે રાખતા હોઈએ, લંચ બોક્સ, તો આપણે ભૂખ્યા રહેવાનો ક્યારેય વારો ન આવે. એમ ભગવાન અને સંતની જો આપણે આજ્ઞા પાડતા હોઈએ તો આપણને હંમેશા તેઓ ભેગા હોય એવું લાગે, અને આપણા દુઃખ માત્ર ટળી જાય, દોષ માત્ર ટળી જાય. એક કવિએ લખ્યું છે કે ભગવાનની પ્રાપ્તિથી કેવો લાભ થાય એને વિવિધ દ્રષ્ટાંતો દ્વારા સમજાવ્યું છે. નાવ મિલી જિસકો જલ અંદર, બાહુ સે નીર તરે ન તરે, પારસમણી જિસકે ઘર માહી, સો ધન સંચ કરે ન કરે, સૂરજ કો પ્રકાશ ભયો જબ, દીપ કી જ્યોત કરે ન કરે. એટલે જેને નાવ મળી છે એને તરતા આવડતું ના હોય કે આવડતું હોય, કોઈ ફરક પડતો નથી. જેની પાસે પારસમણી છે એ પૈસાનો સંચય કરે કે ના કરે, એનું બેંક બેલેન્સ હોય કે ના હોય, ફિક્સ ડિપોઝિટમાં મૂકે કે ના મૂકે, એની પાસે પારસમણી છે તો એને આ બધું કાંઈ કરવાની જરૂર નથી. સૂરજનો પ્રકાશ જ્યારે ઘરમાં આવે ત્યારે પછી આપણે લાઇટો ચાલુ કરવાની જરૂર પડતી નથી. એવી જ રીતે જો આપણા જીવનમાં આજ્ઞા પાલન આવે તો ભગવાન અને સંત હંમેશા આપણી સાથે રહે. કારણ કે ભગવાન અને સંત એ સુખ માત્રનું મૂળ છે. જેટલું કંઈ પણ સુખ કહીએ, સંપત્તિ કહીએ, સામર્થ્ય કહીએ, ઐશ્વર્ય કહીએ, શાંતિ કહીએ, ભગવાનનો અનુભવ કહીએ, પ્રતીતિ કહીએ, સત્સંગનું સુખ કહીએ, એ બધું જ ભગવાન અને ભગવાનના સાચા સંત એવા સત્પુરુષ પાસે રહેલું છે. તો જો આપણે પણ એમની આજ્ઞા પાડીએ તો આ બધા જ સુખનો અનુભવ આપણને પણ થાય. જેમ કોઈ વ્યક્તિ પાસે અબજો રૂપિયા હોય તો પછી દુનિયાનું કોઈ પણ એવી સગવડ કે દુનિયાનું કોઈ પણ પદાર્થ એવું નથી જે એ ના ભોગવી શકે. એ જે ઈચ્છે એ ખરીદી શકે. એમ આપણા જીવનમાં પણ જો ભગવાન અને સંત આવે તો કોઈ પણ પ્રકારના સુખથી આપણે વંચિત રહેતા નથી. આપણા દુઃખ માત્ર આધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિક દુઃખ માત્ર આપણા ટળી જાય. અને અમુક પ્રકારના દુઃખ જે આપણા કંટ્રોલમાં ના હોય ને કદાચ એ બધા દુઃખ આવે પણ ભગવાન અને સંતના બળે આપણને એ દુઃખ જેવું લાગે નહીં. કહેતા કે આપણે એ પરિસ્થિતિમાં સ્થિર રહી શકીએ. 1958ની સાલમાં યોગીજી મહારાજ શરદ પૂનમનો અને અન્નકૂટ દિવાળી વગેરેના ઉત્સવો કરવા માટે ગોંડલમાં પધારવાના હતા. યોગીજી મહારાજે થોડા યુવકોને અગાઉથી સમૈયાની સેવાની તૈયારી માટે ગોંડલ મોકલેલા, અને યોગીજી મહારાજ થોડા દિવસો પછી આવ્યા અને શરદ પૂનમ છે, અન્નકૂટ છે, દિવાળી છે વગેરે ઉત્સવોનો લાભ યોગી બાપાએ આપ્યો. બધા બહુ રાજી થયા અને ઉત્સવ બધો પત્યો
ત્યાર પછી વાઇન્ડ અપ કરીને થોડાક જ દિવસોમાં કોલેજ ખુલતી હતી એટલે યુવકો બધા પાછા જતા હતા. હાલમાં પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામી એ રમણભાઈ જ્યારે યોગીજી મહારાજને મળવા માટે ગયા, કોલેજ ખુલતી હતી ને પાછા જતા હતા એટલે યોગી બાપાની રજા લેવા ગયા ત્યારે યોગીજી મહારાજે એમને પૂછ્યું કે આપણે કેટલા દિવસ ભેગા રહ્યા. ત્યારે યોગીજી મહારાજ જ્યારે ગોંડલ આવ્યા હતા એ દિવસથી ગણતરી માંડીને રમણભાઈએ કીધું કે સ્વામી આટલા દિવસ આપની ભેગા રહ્યા અને લાભ લીધો. ત્યારે યોગીજી મહારાજે કીધું કે તમે તો અમે ગોંડલ આવ્યા એના પહેલાં થોડા દિવસથી તમે સેવામાં જોડાઈ ગયેલા, તો એ દિવસો તમે કેમ ના ગણ્યા? ત્યારે રમણભાઈએ કીધું કે સ્વામી એ વખતે આપ હાજર નહોતા અને આપ આવ્યા એ દિવસથી પછી અમે આપનો કેટલો લાભ લીધો એ પ્રમાણે મેં તમને ગણતરી કીધી. ત્યારે યોગીજી મહારાજે કીધું કે તમે અમારી આજ્ઞાથી જ સમયાની પહેલાં સેવામાં અમારી આજ્ઞાથી વહેલા જોડાઈ ગયેલા, એટલે એ બધા દિવસો પણ તમે આજ્ઞાથી આવ્યા હતા એટલે એ લાભ લીધો જ ગણાય. તો મોટા પુરુષના મંતવ્ય પ્રમાણે આપણે જોઈએ, જ્યારથી આપણે એમની આજ્ઞા પાળવાની શરૂઆત કરી ત્યારથી આપણે અખંડ એમનો લાભ લઈ જ રહ્યા છીએ. સ્વામિનારાયણ ભગવાને પણ કાર્યાણીના 11મા વચનામૃતમાં કહ્યું છે, ભક્ત ભગવાનની આજ્ઞાએ કરીને જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં ભગવાનની મૂર્તિ પણ ભક્ત ભેળી જ જાય છે, ને જેમ એ ભક્તને ભગવાન વિના રહેવાતું નથી તેમ ભગવાનને પણ એ ભક્ત વિના રહેવાતું નથી, અને એ ભક્તના હૃદયમાંથી આંખનું મટકું ભરીએ એટલી વાર છેટે રહેતા નથી. તો કાર્યાણીના 11મા વચનામૃતમાં પણ ભગવાન હંમેશા ભક્તની ભેગા રહે, આંખનું મટકું મારીએ એટલા સમય સુધી પણ ભગવાન એ ભક્તથી દૂર ના જાય. જેમ ભક્તને ભગવાન વિના ચાલતું નથી એમ ભગવાનને પણ એ ભક્તને વિના ચાલે નહીં. એવી કન્ડિશન એ કઈ છે? તો મહારાજે આ જ કીધું કે ભગવાનની આજ્ઞાથી ભક્ત જ્યાં જ્યાં જાય છે ત્યાં ભગવાનની મૂર્તિ પણ એ ભક્તની ભેળી જ જાય છે. એટલે આમાં પણ આજ્ઞા પાલનની વાત આવી. 1955ની સાલમાં યોગીજી મહારાજ સર્વપ્રથમ વિદેશ યાત્રાએ સંતો સાથે જવાના હતા. એ વખતની વાત છે કે યોગી બાપા બધા મંદિરોમાં વિચરણ કરતાં કરતાં જ્યારે બોચાસન પધાર્યા અને ઠાકોરજીના દર્શન કરીને તેઓ સીધા નાના અક્ષર સ્વામીની તબિયત જોવા માટે ગયા, કારણ કે એ વખતે તેઓ સ્વસ્થ નહોતા. એટલે યોગી બાપા એમની ખબર પૂછવા માટે એમના ઓરડામાં ગયા. થોડી ઔપચારિક વાતો કર્યા પછી એમને એ પણ જણાવ્યું કે અમે પરદેશ યાત્રામાં જઈએ છીએ અને બાલમુકુંદ સ્વામીને સાથે લઈ જઈએ છીએ. તો આ વાત સાંભળીને નાના અક્ષર સ્વામી થોડા નારાજ થઈ ગયા. એમણે યોગીજી મહારાજને કીધું કે આ સેવક સારા છે અને આવી રીતે અમારી સેવા કરનાર પછી બીજું કોઈ મળશે નહીં. તો યોગીજી મહારાજે તરત જ બાલમુકુંદ સ્વામીની સામે જોયું અને યોગીજી મહારાજ આજ્ઞા કરે એ પહેલાં તો બાલમુકુંદ સ્વામી એમની આંખોમાં જોઈને અનુવૃત્તિ સમજી ગયા. એમણે યોગીજી મહારાજને હાથ જોડીને કીધું, સ્વામી આપની આજ્ઞા એ જ મારું જીવન છે, આપ જેમ કહેશો તેમ હું કરીશ. અને પછી યોગીજી મહારાજ બહુ રાજી થયા અને યોગી બાપાએ કીધું કે આવા સંતની ભેળા તો અમે અખંડ રહીએ. એવી રીતે અતિશય રાજીપો બતાવ્યો અને પછી યોગીજી મહારાજ તો પરદેશ યાત્રાએ ગયા. પણ આ પ્રસંગ ઉપરથી આપણને ખ્યાલ આવે કે કદાચ બાલમુકુંદ સ્વામી યોગીજી મહારાજ સાથે પરદેશ યાત્રામાં ગયા હોત તો એમને જેટલો લાભ અને સુખ મળ્યું હોત એના કરતાં પણ ઘણું વધારે લાભ અને સુખનો અનુભવ યોગી બાપાની આજ્ઞાથી તેઓ નાના અક્ષર સ્વામીની સેવામાં રોકાયા એનાથી એમને પ્રાપ્ત થયો. એટલે આજ્ઞા પાલનનું મોટા પુરુષની અનુવૃત્તિ સમજીને એ પ્રમાણે વર્તવાથી આપણને આટલો બધો લાભ થાય છે. અને આપણા સંપ્રદાયમાં બીજી એવી કોઈ મોટી સાધના હોતી નથી. આપણો સંપ્રદાય સાધના રિલેટેડ હોવા કરતાં પણ વધારે આજ્ઞા ઓરિએન્ટેડ છે. મોટા પુરુષની આજ્ઞા એ જ આપણા માટે તો મોટામાં મોટી સાધના છે. ગુણાતીતાનંદ સ્વામીએ પણ કહ્યું છે કે આજ્ઞા અને વચન એ બેમાં જ માલ છે અને મોક્ષ પણ એમાં જ રહ્યો છે. આપણે પાવર હાઉસથી ગમે તેટલા દૂર રહેતા હોઈએ, હજારો કિલોમીટર, તો પણ જો કનેક્શન લીધું હોય તો ઘરમાં પ્રકાશ થાય. પણ કદાચ પાવર ગ્રીડની નજીક જ રહેતા હોઈએ, એ પાવર ગ્રીડમાંથી કદાચ હજારો મેગાવોટનો પાવર ઉત્પન્ન થતો હોય, પણ આપણે કનેક્શન ના લીધું હોય તો નજીક રહેવા છતાં પણ આપણા ઘરમાં અંધારું થાય. એટલે નજીક અને દૂરનો આપણા સંપ્રદાયમાં એવો કોઈ મેળ નથી. પણ મોટા પુરુષની આજ્ઞા જેટલી આપણે પાડી શકીએ એટલો જ આપણને એમના નજીક રહેવાનો અખંડ અનુભવ થાય અને એટલું જ સુખ અને શાંતિ પણ આપણા જીવનમાં આવતા હોય છે. તો આજ્ઞા પાલનનો
આટલો બધો મહિમા છે, આટલું બધું મહત્ત્વ છે, એ આપણે અમુક પ્રસંગો દ્વારા અને વચનામૃત અને સ્વામીના કોટેશન્સ દ્વારા પણ આપણે સમજ્યા. હવે આજ્ઞા આપણે કેવી રીતે પાળવી જોઈએ, આજ્ઞા કેટલા પ્રકારની હોય છે એ પણ થોડું સમજી લઈએ. સૌપ્રથમ તો આજ્ઞા 2 પ્રકારની હોય છે. એક તો નિત્ય આજ્ઞા એટલે કે કાયમી આજ્ઞા, જેમ કે આપણે સ્ત્રી પુરુષ મર્યાદા જાળવવી, લસણ ડુંગળી હિંગ વગેરેનો ત્યાગ કરવો, તિલક ચાલના સહિત નિત્ય પૂજા કરવી, આ બધી આપણે નિત્ય આજ્ઞા પાળવાની હોય છે, કહેતા કે દરરોજે દરરોજ કરવાના હોય છે. અને અમુક આજ્ઞાઓ પ્રાસંગિક હોય છે, ટેમ્પરરી, જેમ કે ઉત્સવ મહોત્સવની સેવામાં આપણે સમયાની સેવામાં જોડાતા હોઈએ છીએ તો એ સમય પૂરતું જ હોય છે. પછી જેમ થોડા વર્ષો પહેલાં કોરોના હતો તો કોરોનાની મહામારીમાં પણ આપણને આજ્ઞા થયેલી કે દિવસ દરમિયાન 3-4 વખત મીઠાના પાણીના કોગળા કરવા, સોશિયલ ડિસ્ટન્સ રાખવું, માસ્ક અખંડ પહેરી રાખવું, વારે વારે હેન્ડ સેનિટાઈઝ કરવા, આ બધી આપણને આજ્ઞાઓ થયેલી. તો એ બધી આજ્ઞાઓ પ્રાસંગિક હતી. આપણા મંદિરમાં પણ સરકારની સૂચના પ્રમાણે આપણે સરકારની પણ આજ્ઞા પાડતા હતા. થોડા સમય માટે આપણા મંદિર પણ બહારના દર્શનાર્થીઓ માટે બંધ રાખેલા. એટલે મંદિરમાં જે સંતો અને આજીવન સેવકો વગેરે રહેતા હોય એ લોકો સિવાય કોઈ બહારથી પ્રવેશ કરી શકે નહીં. તો એ સરકારની સૂચનાઓનું પણ આપણે પાલન કરેલું કોરોના વખતે. તો અમુક પ્રકારની આજ્ઞાઓ કાયમી હોય છે અને અમુક પ્રકારની આજ્ઞા પ્રાસંગિક હોય છે. તો બંને આજ્ઞા આપણે પાળવાની હોય છે. હવે આજ્ઞા પાળવાની આપણે રીત પણ જાણી લઈએ. આજ્ઞા કેવી રીતે પાળવી? તો આપણને આપણા ગુરુવર્યોએ સુંદર માર્ગદર્શન આ બાબતે આપેલું છે કે પહેલું તો આજ્ઞા તત્કાળ પાળવી, કહેતા કે એમાં કોઈ પણ પ્રકારનો વિલંબ કરવો નહીં. યોગીજી મહારાજનો અમૃત મહોત્સવ ઉજવવા માટે પ્રમુખ સ્વામી મહારાજે ખૂબ જ મહેનત કરેલી. આપણે જાણીએ છીએ કે યોગીજી મહારાજનો અમૃત મહોત્સવ 1967માં ગોંડલમાં ખૂબ જ ધામધૂમથી ઉજવાયો હતો. એ વખતે દરેક વિભાગના સર્વા પ્રમુખ સ્વામી મહારાજ જ હતા. અને આપણે એ પણ જાણ્યું છે કે સ્વામી મહિનાઓ સુધી સ્વામી સૂતા જ નહોતા. સ્વામીને સખત ભીડો હતો, જવાબદારી હતી. સ્વામી સામે ચાલીને જમવા પણ જતા નહોતા કોઈ દિવસ સમયસર. પછી આપણે જાણીએ છીએ કે મોટા સ્વામી એક વખત કીધું કે તમે નહીં આવો ત્યાં સુધી હું પણ જમીશ નહીં. તો પછી મોટા સ્વામીને રાજી કરવા માટે અને એ ભૂખ્યા ના રહે એટલા માટે સ્વામી મોડા જમવા પધારતા હતા. બાકી સ્વામી મહિનાઓ સુધી જમવાનું કે આરામનું કોઈ ધ્યાન જ આપેલું નહીં. એટલી જબરદસ્ત સ્વામીએ એ સેવા કરેલી ને બાપાએ ભીડો વેઠેલો. તો આવી જવાબદારી વચ્ચે એ વખતે પાણીની તંગી હતી અને સમયો હતો એટલે ત્યાં તો પાણીની વધારે જરૂર પડે. એટલે ઉનાળાનો સમય હતો, પાણીની તંગી હતી અને સમયો હતો. એટલે એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં ખેતીવાડીમાં સેવા કરતા ડાયાભાઈને બોલાવ્યા અને એમને કીધું કે આ વખતે પાણીની અછત છે અને સમયો પણ છે, તો આપણે ખેતી માટે દર વર્ષની જેમ પૂરતું પાણી આપી શકીએ નહીં. એટલે તમે એ વાતને ધ્યાનમાં રાખીને એ પ્રમાણે પાક લેજો. એટલે સ્વામીનો કહેવાનો મતલબ હતો કે ઓછું પાણી વપરાય એવો પાક કરજો, આપણે પૂરતું પાણી આ વખતે નહીં આપી શકીએ. એવી રીતે સ્વામી અમને વાત કરેલી. પણ ડાયાભાઈને એ વખતે થોડું ખોટું લાગી ગયું. એ નિરાશ થઈને સેવા મૂકીને દેવચડી પોતાના ગામ જતા રહ્યા. યોગીજી મહારાજને જ્યારે ખબર પડી કે આવું થયું છે ત્યારે એમને આ બધી સમયાની સેવાની વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજને બોલાવીને કીધું કે તમે ડાયાભાઈને એમના ગામેથી પાછા લઈ આવો. તો આટલી બધી જવાબદારી હોવા છતાં આવી નાનામાં નાની આજ્ઞા પાડવા માટે સ્વામી રાજી થઈ ગયા. પ્રમુખ સ્વામી મહારાજ ગયા અને એક દિવસ આખો ત્યાં દેવચડી ગામે જઈને ડાયાભાઈને કન્વિન્સ કરીને એમને ખેતીવાડીની સેવામાં પાછા લાવવા માટે પ્રમુખ સ્વામી મહારાજે એક દિવસ આપ્યો. એમના માટે આ કામ કોઈ નાનું કામ નહોતું, પણ આ યોગીજી મહારાજની જ આજ્ઞા હતી. એટલે આ સેવા એ પણ એમના માટે યોગીજી મહારાજનો અમૃત મહોત્સવની સેવા બરાબર જ હતી. કારણ કે આજ્ઞા કેવી હતી એના પર એ ક્યારેય જતા નહોતા, પણ આજ્ઞા કોને કરેલી એમના માટે એ જ મહત્ત્વનું હતું કે યોગી બાપા બોલ્યા છે. અને પ્રમુખ સ્વામી મહારાજના તો આપણે સેંકડો પ્રસંગો જાણીએ છીએ. 1939માં શાંતિલાલ જ્યારે ચાણસદમાં હતા અને આપણે જાણીએ છીએ કે એ વખતે એમની ઉંમર 18 વર્ષની હતી અને શાંતિલાલ ઉપર એમના મિત્રોને એને બધાને એટલો બધો વિશ્વાસ કે ક્રિકેટના સાધનો લેવા માટે જે
ફંડ ભેગું કરેલું અને એની જવાબદારી શાંતિલાલને સોંપેલી કે ક્રિકેટના બધા સાધનો શાંતિલાલ વડોદરા જઈને ખરીદીને આવે. તો આ બધી વાતો થતી હતી ને એ વખતે રાવજીભાઈ સાયકલ લઈને આવ્યા. શાસ્ત્રીજી મહારાજનો પત્ર હતો એમાં, અને રાવજીભાઈએ શાંતિલાલને પત્ર આપ્યો અને શાસ્ત્રીજી મહારાજનો પત્ર શાંતિલાલે વાંચ્યો કે શાસ્ત્રીજી મહારાજ સાધુ બનવા માટે બોલાવે છે, અને તરત જ તેઓ જવા માટે તૈયાર થઈ ગયા. આપણે જાણીએ છીએ, જીવનચરિત્રમાં વાંચીએ છીએ કે દિવાળીને 4 જ દિવસ બાકી હતા અને એમના મિત્રોએ પણ કીધેલું કે અમે શાસ્ત્રીજી મહારાજને વાત કરીશું કે દિવાળી તો છેલ્લે 9 દિવસો ઘરે ઉજવીને જાય અને થોડા દિવસો પછી સાધુ થવા માટે જાય. પણ શાંતિલાલ માન્યા નહીં, કારણ કે એમના માટે શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા પાડવી એથી બીજો કોઈ મોટો ઉપાય દિવાળી મનાવવાનો હતો જ નહીં. ગુરુનું વચન પાળવું એ દિવાળી મનાવવાનો સારામાં સારી રીત પ્રમુખ સ્વામી મહારાજ માટે હતી. તો દિવાળીના 4 દિવસ બાકી હતા, પણ શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા પાળવા માટે તેઓ ગૃહ ત્યાગ કરીને રાવજીભાઈની સાયકલ પર બેસીને શાંતિ ભગત નીકળી પડેલા. તો આવી રીતે આપણને દેખાય કે આજ્ઞા તત્કાળ પાળવી, એમાં કોઈ પણ પ્રકારનો વિલંબ ના જોઈએ. આજ્ઞા રાજી થકા પાડવી, એટલે કે પ્રસન્ન ચિત્તે પાડવી. ઉદાસ થઈને આપણે આજ્ઞા ન પાડવાની હોય. મહારાજે લોયાના 4થા વચનામૃતમાં કહ્યું છે કે પોતપોતાના ધર્મમાં રહીને જે રીતની ભગવાનની આજ્ઞા હોય તેને રાજી થકા પાડવી, પણ પોતાનું ગમતું કરવા સારું કોઈ રીતે મૂંઝાવું નહીં. 1985માં CFI કહેતા કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા એ લંડનમાં ઉજવવાનો હતો, અને આપણે જાણીએ છીએ કે એ જ સમયે પ્રમુખ સ્વામી મહારાજની સુવર્ણ તુલા પણ ગોઠવાયેલી. હવે લંડનના સારા ઘરના યુવકો એ લોકો રોલ્સ રોયસ ને મર્સિડીઝ જેવી ગાડીઓમાં આવે અને ઉત્સવના સ્થળે આવીને ખાડા ખોદે, કચરો ઉપાડે, નાની મોટી તમામ સેવામાં એટલા જ ઉત્સાહથી ને એવા નિર્માની થઈને આ બધા યુવકો જોડાતા હતા. મહિલા મંડળે પણ 1 લાખથી પણ વધારે ફૂડ પેકેટ્સ બનાવવાની સેવા કરેલી. હવે આ CFI દરમિયાન જે સ્વામિનારાયણ નગર આખું ઊભું કરેલું એની સેવાઓ ચાલતી હતી અને બધા એમાં જ પ્રવૃત્ત હતા. હવે એ જ સમયે સ્વામી બાપાની સુવર્ણ તુલા QPR સ્ટેડિયમમાં થવાની હતી. હવે જો આ બધા સ્વયંસેવકો નગર પડતું મૂકીને QPR સ્ટેડિયમમાં બાપાની સુવર્ણ તુલાનો લાભ લેવા જાય તો પછી સ્વામિનારાયણ નગરમાં સ્વયંસેવકો આપણને ખોટી પડે અને ઘણી બધી અવ્યવસ્થા ઊભી થાય. એટલે વ્યવસ્થાપકોએ જ્યારે સ્વામીને આ વાત કરી ત્યારે સ્વામી બાપાએ 400 સ્વયંસેવકોની એક સભા બોલાવી. એ સભામાં સ્વામીએ વાત કરી. પ્રમુખ સ્વામી મહારાજે કીધું, તમને ન ગમે એવી વાત કરવાની છે. એટલે બધા બહુ ક્યુરિયસ થઈ ગયા કે હવે સ્વામી શું કહેશે. પછી સ્વામી બાપાએ ઘટસ્ફોટ કર્યો, કોઈએ સુવર્ણ તુલા થાય ત્યાં આવવાનું નથી, દરેકે પોતપોતાને સોંપાયેલી સેવામાં જ રહેવાનું છે. બધાએ અત્યંત ઉત્સાહથી જય બોલાવી દીધી અને બધાએ એક સૂરે બોલ્યા કે બાપા આપ જેમ રાજી રહેશો એમ અમે પણ રાજી છીએ. અને ખરેખર આ પ્રસંગમાં નોંધાયું છે કે સ્વામી બાપાની આંખમાં પણ આંસુ આવી ગયા. સ્વામી બોલ્યા કે આવું નહોતું ધાર્યું કે આટલા ઉમંગથી બધા આવી આજ્ઞા સ્વીકારશે, કારણ કે આ સુવર્ણ તુલામાં ઘણા બધાએ બહુ મોટું આર્થિક યોગદાન આપેલું. એ લોકોને પણ સ્વામી બાપાએ સુવર્ણ તુલાનો લાભ લેવા માટે QPR સ્ટેડિયમમાં આવવાની ના પાડેલી. તો એ 400 સ્વયંસેવકો રાજીપા સહિત સ્વામિનારાયણ નગરની સેવામાં રોકાયેલા, અને મહિલા મંડળ પણ ખડે પગે રસોડાની સેવામાં જોડાયેલું. અને આપણા એક હરિભક્ત એ સભામાં બેઠા હતા, એમને એમના નાના દીકરાને કીધું કે તારે તો એવી કોઈ સેવા કે જવાબદારી છે નહીં, તો તું QPR સ્ટેડિયમમાં સુવર્ણ તુલાનો લાભ લેવા માટે જઈ શકે. તો એ નાના બાળકે પોતાના પિતાને કીધું કે સ્વામી બાપાએ જ્યારે આપણને આજ્ઞા કરી કે અહીંયા સભામાં બેઠેલા કોઈએ સુવર્ણ તુલાનો લાભ લેવા માટે જવાનું નથી, પોતપોતાની સેવામાં રોકાવાનું છે, તો હું પણ એ સભામાં બેઠેલો, તો હું બાપાની આજ્ઞા લોપીને સુવર્ણ તુલાનો લાભ લેવા કેવી રીતે જઈ શકું? મારે પણ નથી જવાનું અને બાપાની આજ્ઞા પાડવાની છે. તો આવી રીતે જ્યારે આટલું મોટું યોગદાન આ સ્વયંસેવકોએ આપેલું, આવા સુખી ઘરના હતા અને નાના પ્રકારની સેવા તેઓ કરતા હતા. મહિલા મંડળને તો ક્યારેય બાપાની નજીક પણ જવા મળતું નથી, પણ આ બધા જ તમામ સ્વયંસેવકોએ સ્વામી બાપાના વચને નગરમાં સેવા કરી. તો આપણે જાણીએ છીએ કે સ્વામી બહુ જ રાજી થઈ ગયેલા.
ત્રીજું પગથિયું છે, આપણે આજ્ઞા મનગમતું મૂકીને પાળવી જોઈએ. આપણે કરોડો જન્મોથી પોતાનું મન ધાર્યું જ કર્યું છે અને એના લીધે જ આપણને મનગમતું કરવાની ટેવ પડી ગઈ છે. એટલે આપણને કોઈ દિવસ આજ્ઞા પાળવાનું મન ના થાય, અથવા તો નાની મોટી કોઈ પણ આજ્ઞા થાય તો તરત જ આપણે શંકા કરીએ. સ્વામી ઘણીવાર આપણને કહે છે કે આપણે કરોડ યુક્તિ કરીને આજ્ઞા લોપીને વિષય ભોગવી લઈએ છીએ. હકીકતમાં ગમે તેમ કરીને યુક્તિ પ્રયુક્તિ કરીને આજ્ઞા આપણે પાળવી જોઈએ, પણ આપણે જન્મોજન્મથી મન ધાર્યું કરતા આવ્યા છીએ એટલે આપણને આજ્ઞા લોપવામાં પણ મન ધાર્યું જ આપણે કરીએ છીએ. પણ મહારાજે જેતલપુરના ત્રીજા વચનામૃતમાં વાત કરી છે, આ દેહે કરીને ભગવાનનું ગમતું કરવું એથી બીજી વાત મોટી નથી ને એ જ ભક્તિ છે અને એણે કરીને જ ભગવાનને પમાય. આપણે જાણીએ છીએ કે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજને પણ હર્ષદ કાકાએ અતિશય રાજી કરેલા. હર્ષદભાઈ ત્રિભુવનદાસ દવે એટલે પરમ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીના પૂર્વાશ્રમના ફાધર, અને એમને ઘણી બધી આપણા સંપ્રદાયમાં સેવાઓ કરેલી છે. બહુ જ મોટું યોગદાન અક્ષર પુરુષોત્તમની નિષ્ઠાના પ્રવર્તનમાં હર્ષદ કાકાનું રહેલું છે અને બધા જીવનચરિત્રો પણ હર્ષદ કાકાની કલમે લખાયેલા છે. એ આખો સંપ્રદાય આપણે બધા જ દરરોજ વાંચતા હોઈએ છીએ. તો આ હર્ષદ કાકા એમણે 1961ની સાલમાં પોતાના મોટા પુત્ર અરુણભાઈને યોગી બાપાની ભગવી સેનામાં સમર્પિત કર્યા હતા. હવે એ વખતે એમના પરિવારની આર્થિક પરિસ્થિતિ બહુ સારી નહોતી. હવે આવા કટોકટીના સમયે એક તો દીકરો સાધુ થવા માટે આપી દીધેલો અને પોતાની પરિસ્થિતિ પણ આર્થિક એટલી બધી સારી નહીં, એટલે કટોકટીનો સમય હતો. એવામાં આ હર્ષદ કાકાને એક ઓફર આવેલી. મુંબઈના લાલભાઈ પટેલ કરીને એક મુમુક્ષુ હતા, એ અંગ્રેજી ધાર્મિક મેગઝીન પ્રકાશિત કરતા હતા અને એ અંગ્રેજી ધાર્મિક મેગઝીનના તંત્રી તરીકેની ઓફર આ લાલભાઈએ હર્ષદ કાકાને આપેલી અને સારો એવો પગાર પણ હતો. અને હર્ષદ કાકાએ ઘરે બેસીને, જેમ અત્યારે વર્ક ફ્રોમ હોમ એવી ઘણા બધાને જોબ્સ હોય છે, તો હર્ષદ કાકાએ ઘરે બેસીને જ આ તંત્રી તરીકેની સેવાઓ આપવાની હતી આ ધાર્મિક મેગઝીનમાં, અને સારો એવો સેલરી પણ હતો. અને એ વખતે ખરેખર એમને એટલી બધી જરૂર હતી. તો પણ હર્ષદ કાકાએ કીધું કે હું અમારા ગુરુને પૂછીને આપને જણાવીશ. અને હર્ષદ કાકાએ જ્યારે યોગી બાપાને પૂછ્યું કે આવી રીતે એક મને તક મળે છે તો શું કરવું, ત્યારે યોગી બાપાએ કીધું કે આપણે સત્સંગની હજી ઘણી બધી સેવા કરવાની છે, બીજું સત્સંગનું ઘણું બધું કામ છે, એટલે અત્યારે એ કામ કરવાની જરૂર નથી. એવી રીતે વિનયપૂર્વક યોગી બાપાએ ના પાડી દીધી. પણ ત્યાર પછી હર્ષદ કાકાએ આ વાત ક્યારેય કોઈને કરી નથી, એનો સંકલ્પ પણ કર્યો નથી અને આ પ્રસંગને એમને ક્યારેય સંભાળ્યો પણ નથી. તો આજ્ઞા મનગમતું મૂકીને રાજીપા સહિત તત્કાળ પાડવી. અને આજ્ઞા, ચોથું પગથિયું છે કે આજ્ઞા શબ્દસહ પાડવી. એનું પણ સારામાં સારું દ્રષ્ટાંત આપણા ગુરુવર્યો છે. ભગતજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને આજ્ઞા કરી કે ગિરનારને બોલાવી લાવો. તો આમાં જો સહેજ પણ કોઈ વ્યક્તિ બુદ્ધિ વાપરે તો ના જ જઈ શકે કે ગિરનાર કેવી રીતે આવે. સહેજ પણ આપણને એવું હોય કે બધા મારા માટે શું વિચારશે, તો આપણે ના જઈ શકીએ. પણ ભગતજી મહારાજને તો આપણે જાણીએ છીએ કે સ્વામીની જીભ વળે એમ ભગતજીનો દેહ વળતો, સ્વામીના મોઢામાંથી વચન નીકળ્યા અને પ્રાગજી ભગત તો અતિશય ઉત્સાહથી ગયા ગિરનારને બોલાવવા માટે. મહંત સ્વામી મહારાજના પણ આવા ઘણા બધા પ્રસંગો છે. ભાદરણમાં વર્ષો પહેલાં જ્યારે યોગીજી મહારાજ સાથે વિનુ ભગત વિચરણ કરતા હતા, એ વખતે એક વખત ભાદરણમાં એમને પિચોટી ખસી ગયેલી અને પેટમાં સખત દુખાવો થતો હતો. એ વખતે ઉપરના મેળે યોગીજી મહારાજ એમને સુવાડીને પછી પિચોટી બેસાડી આપી. પછી યોગી બાપાએ પોતાના પગના તળિયાની સામે વિનુ ભગતના પગના તળિયા રાખીને એમને બેઠા કર્યા, થોડું સ્ટ્રેચિંગ વગેરે કરાવ્યું અને પછી યોગી બાપા કે તમે બેસો, હું સૂંઠની ગોળી લઈને આવું છું. અને સૂંઠની ગોળી લેવા યોગી બાપા ગયા અને પછી એક હરિભક્તને એમને મોકલ્યા. તો 45 મિનિટ પછી યોગી બાપા સૂંઠની ગોળીઓ લઈને મેળે ગયા તો વિનુ ભગત આમ હાથ લાંબા કરીને ફર્શ ઉપર એની એ જ પોઝિશનમાં બેસી રહેલા, જે પોઝિશનમાં યોગી બાપા એમને છોડીને ગયેલા. તો વર્ષો પછી જ્યારે
સ્વામી બાપા સાથે સેવકોએ એક વખતે આ પ્રસંગની ગોષ્ઠી કરેલી અને એક સેવકે પૂછ્યું પણ ખરું કે સ્વામી, યોગી બાપા આપને બેસવાનું કહીને ગયા, એટલે આપે તો રાહ જોવાની હતી, તો એ વખતે આપ શું કરતા હતા? તો કે યોગી બાપાની મૂર્તિ સંભાળતો હતો. પછી કોઈએ એવું પણ પૂછ્યું કે સ્વામી, તમને ત્યાંથી હટી જવાનું મન ના થયું, કે થાક ના લાગ્યો? ત્યારે મહંત સ્વામી મહારાજ કે ના, મજા આવી. તો એકની એક પોઝિશનમાં સ્વામી આમ જમીન ઉપર હાથ લાંબા કરીને બેસી રહેલા 45 મિનિટ સુધી, પણ એમાં તેઓ સતત યોગી બાપાનું સ્મરણ કરતા હતા અને એમને મજા આવી. તો આપણા ગુણાતીત ગુરુઓ જ આપણને શીખવાડે છે કે આજ્ઞા શબ્દસહ પાડવી, તત્કાળ પાડવી, રાજીપે પાડવી, મન ગમતું મૂકીને પાડવી, ક્યારેય એમાં કોઈ પણ પ્રકારની શંકા કરવી નહીં. યોગીજી મહારાજે બહુ સરસ આપણને રીત બતાવી છે. યોગી બાપા લખે છે, ભગવાનનું કેમ ગમતું છે તે જાણીને પછી તેના વચનમાં દેહને ને મનને જેમ તેમ જ્યાં ત્યાં કચડી નાખવું. જે કહે તેમાં તૂટી પડવું. બેસ કહે તો બેસવું, ઉઠ કહે તો ઉઠવું, મોટા કહે આમ તો આમ, એમ સરળ પ્રકૃતિ રાખવી, કટ વળી જવું. આ 4 લીટીમાં યોગીજી મહારાજે સાધના માર્ગ પર, આધ્યાત્મિક માર્ગ પર ચાલનાર દરેક સાધક માટે એક રામબાણ ઉપાય બતાવી દીધો છે આગળ વધવાનો અને પોતાના ગુરુને રાજી કરવાનો. આપણા બુદ્ધિની મર્યાદા છે કે આપણને આજ્ઞા પાડવાનું મન થતું નથી અને આપણે એમાં હંમેશા શંકા કરતા હોઈએ છીએ. આપણને એમ પણ થાય કે અત્યાર સુધી આપણે સત્સંગમાં તો છીએ જ, આટલા વખતથી તો છીએ જ, તો આ નાની મોટી વસ્તુ આપણે નથી પાડતા કે અમુક પ્રકારની બાંધછોડ આપણે કરી લઈએ છીએ, તો આટલા વર્ષોથી તો મને કંઈ વાંધો નથી આવ્યો, તો હવે આ ના પાડીએ તો ના ચાલે. આવા બધા વિચારો, શંકાના આપણા મનમાં હંમેશા આવતા હોય છે. પણ મહંત સ્વામી મહારાજે આનું પણ સમાધાન આપેલું. સ્વામીએ 2018ની સાલમાં ચેન્નઈમાં સ્વામી બોલ્યા હતા કે ભલે આજ દિન સુધી વિઘ્ન ન આવ્યું હોય, પણ ભવિષ્યમાં આવશે તો. પછી કડક શબ્દોમાં કહે, આજ્ઞા સામે આર્ગ્યુમેન્ટ ન જોઈએ. જે આજ્ઞા કરવામાં આવે છે તે બધી વિચારીને કરે છે, એમનેમ અધ્ધરતાલ નથી કરતા, એટલે આજ્ઞા સામે આર્ગ્યુમેન્ટ ના હોય. સ્વામી આપણને બહુ સાદી ભાષામાં સમજાવી દીધું કે બુદ્ધિને બંધ કરીને આજ્ઞા પાડવી જોઈએ. સ્વામીનું જ ઘણી વખત આ દ્રષ્ટાંત આપેલું છે કે આજ્ઞા પાડવામાં જો તમે બુદ્ધિ લડાવશો તો આજ્ઞા નહીં પાડી શકો, પણ જો હૃદય લડાવશો તો આજ્ઞા પાડી શકશો. એટલે મોટા પુરુષ જેમ કહે એમ આપણે કરીએ તો જ આપણે આજ્ઞા પાડી શકીએ. પછી સ્વામીએ કીધું કે આજ્ઞામાં આર્ગ્યુમેન્ટ ના હોય, આજ્ઞામાં હંમેશા એપ્લિકેશન હોય, પણ આજ્ઞામાં સ્વામી કહે છે કે આર્ગ્યુમેન્ટ ના હોય. અને સ્વામી બાપાએ આવી રીતે કરી બતાવ્યું છે, સ્વામી વર્તી બતાવ્યું છે. આપણે જાણીએ છીએ કે આજ્ઞા પાડવાની મોટા પુરુષને કોઈ જરૂર હોતી નથી, કારણ કે એ તો અનાદિના સિદ્ધ છે. એમને મોક્ષ મેળવવાનો હોતો નથી. એમના યુગમાં આવનારનો અનેકનો એ મોક્ષ કરી શકે છે, કારણ કે એ તો અનાદિથી માયા પરના પુરુષ છે. છતાં પણ એ આટલું વર્તી બતાવે છે જેથી આપણને પ્રેરણા મળે. પ્રસંગ બહુ જાણીતો છે. 1957માં યોગી બાપા સાથે વિનુ ભગત વિચરણમાં હતા અને એ વખતે સંતરામ મંદિરમાં સવારે યોગી બાપા અલ્પાહાર કરતા હતા. એ વખતે વિનુ ભગતને પત્તરવેલિયા પીરસવા માટે એક ભાઈ આવ્યા. તો વિનુ ભગતને પત્તરવેલિયા અનુકૂળ હતા, પણ યોગીજી મહારાજે તરત જ કીધું કે એમને પત્તરવેલિયા ના આપશો, એમને નથી ભાવતા, એમને મમરા આપો, મમરા ભાવે છે. એ દિવસથી વિનુ ભગતે પત્તરવેલિયાનો ત્યાગ કર્યો અને હંમેશા તેઓ અલ્પાહારની શરૂઆત મમરાથી જ કરતા હતા. આમ જોવા જઈએ તો યોગી બાપાએ એવી કોઈ સ્પષ્ટ આજ્ઞા કરેલી નહીં કે તમે પત્તરવેલિયાનો ત્યાગ કરજો, કે હવેથી નિયમ લો કે પત્તરવેલિયા ન જમવા અને હંમેશા મમરાથી શરૂઆત કરી. આ પ્રસંગમાં એવી કોઈ સ્પષ્ટ આજ્ઞા દેખાતી નથી. પણ આવા આદર્શ સાધક, આદર્શ શિષ્ય હોય વિનુ ભગત જેવા, એ મોટા પુરુષની રુચિ સમજી લે. એમને 62 કરતાં પણ વધારે વર્ષો સુધી પત્તરવેલિયાનો સંપૂર્ણ ત્યાગ કરી દીધો. પછી 2019માં એક વખત અટલાદરામાં અલ્પાહારમાં પત્તરવેલિયા બનાવેલા અને પછી વિવેક સાગર સ્વામીએ આ બધા પ્રસંગની વાત કરીને વિવેક સાગર સ્વામીએ બહુ જ પ્રેમથી વિનંતી કરી કે સ્વામી, હવે આપ ગુરુપદે છો
તો હવે આપ જો થોડું લો તો પછી યોગી બાપા પણ રાજી થાય અને બધા જ રાજી થાય. એવી જ્યારે વિનંતી કરી ત્યારે સ્વામીએ કેવળ બધાને રાજી કરવા માટે અલ્પ માત્રામાં 62 વર્ષ પછી પત્તરવેલિયા ગ્રહણ કર્યા. બાકી 62 વર્ષ સુધી પત્તરવેલિયા રાહ જોતા હતા કે ક્યારે એમને સત્પુરુષના દિવ્ય ઉદરમાં સ્થાન મળે. આપણા તમામ ગુણાતીત ગુરુવર્યોએ આપણને આ વર્તીને બતાવ્યું છે કે આજ્ઞા કેવી રીતે પાડવી જોઈએ. પછી આપણું મન કહે તેમ કરવું અથવા તો દુનિયાના લોકો જેમ કહે એમ કરવું એ તો બહુ સહેલું છે, પણ ભગવાન અને સંત કહે એ કરવું એ શ્રેષ્ઠ છે. કારણ કે ભગવાન અને સંતના કહેવાથી જો આપણે આજ્ઞા પાડીએ તો આપણે આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ કરી શકીએ. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની એક વાતમાં કહ્યું છે કે કોટી જન્મે પણ ભગવાનનું ધામ ન મળે તે આવા સાધુને હાથ જોડે એટલામાં મળે છે. મહંત સ્વામી મહારાજે એક વખતે આ સ્વામીની વાત વાંચી અને પછી સ્વામી બોલ્યા કે કહે એમ કરે તો મોટા પુરુષને હાથ જોડવા અને કહે તેમ કરવું. મોટા પુરુષને હાથ જોડવા એટલે ખાલી સ્થૂળ રૂપે હાથ જોડવાની વાત નથી. મોટા પુરુષને હાથ જોડવા એટલે અહીંયા શરણાગતિની વાત છે. અહીંયા મોટા પુરુષનો આશરો કરવો એની વાત છે. અને પછી સ્વામીએ કીધું કે કહે તેમ કરે તો ધામ મળે. એટલે ભગવાનની આજ્ઞા પાડવાથી આપણને ભગવાનનું ધામ મળે અને બહુ સહેલું થઈ જાય છે આપણા માટે. આપણે જાણીએ છીએ કે પૂર્વે ઘણા બધા ભક્તોએ ઘણી બધી સાધના કરી છે, ઘણા બધા ઋષિમુનિઓએ ઘણી બધી તપશ્ચર્યા કરી છે, પણ ભાગવતમાં એવા આખ્યાનો છે અને ઘણા બધા દાખલા છે કે પોતાના સ્વભાવને તેઓ વશ કરી શક્યા નથી. પોતાના સ્વભાવ પર કે પોતાના દોષો ઉપર એક નાનો લીટો પણ પાડી શક્યા નથી. આવા ભયંકર દોષો એ મોટા પુરુષની આજ્ઞા પાડવાથી આપણે તત્કાળ જીતી શકીએ છીએ અને આપણને ભગવાનનું ધામ મળે છે. સ્વામી ઘણીવાર દૃષ્ટાંત આપે છે, આપણે મોટા પુરુષને જે વચન પાડીએ છીએ, આપણે જે કંઈ પણ સાધના કરીએ છીએ કે દાખલો કરીએ છીએ, સત્સંગમાં સેવા સમર્પણ વગેરે કરીએ છીએ, કેવું છે એક લીંબુ, અને ભગવાન અને સંત એના બદલામાં આપણને આપે છે ભગવાનનું ધામ. એ કેવું છે કોહિનૂર હીરા જેવું. એટલે આપણા નિયમ ધર્મ, આપણી સેવા, આપણું સમર્પણ, આપણો ત્યાગ કે જે કંઈ પણ આપણે કરતા હોઈએ સત્સંગમાં એ એક લીંબુ જેવું છે. અને મહંત સ્વામી મહારાજ જે આપણને અક્ષરધામમાં લઈ જવાના છે એ લીંબુના બદલામાં કોહિનૂર હીરો આપણને આપે છે. તો અત્યાર સુધી આપણે જોયું કે આજ્ઞા પાલનનું મહત્ત્વ શું છે, આજ્ઞા પાલનથી આપણને લાભ શું થાય, આજ્ઞા કેટલા પ્રકારની હોય છે, આજ્ઞા આપણે કેવી રીતે પાડવી જોઈએ, એ બધી વાતો કરી. હવે આપણે છેલ્લે એ પણ સમજી લઈએ કે જો આજ્ઞા આપણે ન પાડીએ તો શું થાય. આજ્ઞા લોપવાથી આપણને કુરાજીપો થાય, ભગવાન અને સંતની આપણા ઉપર અપ્રસન્નતા થાય. એનું પરિણામ બહુ દુષ્કર આવે. જેમ કોઈ વિદ્યાર્થી હોય, સમગ્ર વર્ષ દરમિયાન એ ભલે શિક્ષકનું કંઈ જ ના માને, એક પણ આજ્ઞા ન પાડે, એક પણ હોમવર્ક ન કરે, એક પણ પ્રેક્ટિકલ ન કરે, જર્નલનું સબમિશન ન કરે વગેરે વગેરે, તો શરૂઆતમાં તાત્કાલિક કંઈ આપણને એવો એને નુકસાન થતું એવું દેખાતું નથી. પણ જ્યારે પરીક્ષા આવશે, એ છોકરો પરીક્ષામાં બેસશે ત્યારે એને ખબર પડશે કે શિક્ષકની આજ્ઞા લોપવાથી એને કેટલું મોટું નુકસાન થાય છે. એક્ઝામનું જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે એને ખબર પડશે કે મેં મારા શિક્ષકોનું ગુરુવર્યનું માન્યો નહીં તો અત્યારે મારા કરિયરમાં મને કેટલું મોટું નુકસાન થાય છે. એવી રીતે કદાચ તાત્કાલિક આપણને ભગવાન કે સંતની આજ્ઞા લોપવાથી કંઈ દુઃખ થતું હોય અથવા નુકસાન થતું હોય એવું આપણને કદાચ તાત્કાલિક ન દેખાતું હોય, પણ આગળ ઉપર જતાં આપણને જરૂર નુકસાન થાય છે. નિષ્કુળાનંદ સ્વામીએ પણ લખ્યું, અલ્પ સુખ સારું આજ્ઞા લોપે છે શ્રી હરિ તણી, તે પરમ સુખ કેમ પામશે ભાઈ ધારજો તેના ધણી. કે થોડુંક વિષયનું સુખ પામવા માટે, થોડુંક ક્ષણિક સુખ પામવા માટે આપણે ભગવાન અને સંતની આજ્ઞા લોપીએ છીએ તો પછી ભગવાનનું ધામ કેવી રીતે મળશે, આનો આપણે વિચાર કરવો જોઈએ. મહારાજે મધ્યના 33મા વચનામૃતમાં કહ્યું છે કે જેને નિષ્કામી વર્તમાનમાં કાચપ હોય ને તે જો અમારી પાસે છે તોય પણ લાખ ગાઉ છેટે છે. 1951માં ગાંગડ ગામમાં ગુણાતીતાનંદ સ્વામી પધાર્યા
સ્વામી મુસાફરીના થાકના લીધે ત્યાં વિસામો કરતા હતા આસન પર બેસીને, અને એવામાં એક રામભાઈ આવ્યા. ખીમા ભગતના દીકરા રામભાઈ સ્વામીના દર્શન માટે આવ્યા. એને સ્વામીના ચરણ દબાવવાની કોશિશ કરી અને સ્વામીએ તો પોતાના પગ ખેંચી લીધા. ગુણાતીતાનંદ સ્વામીએ એ રામને ઠપકો આપતા કહ્યું, તું જંપુરીને ખોટા જાણીને શ્રીજી મહારાજની મોટી આજ્ઞા નિષ્કામ ધર્મ સંબંધી લોપે છે, તે શું અમે નથી જાણતા? અમે તો જીવોની તમામ ક્રિયા જાણીએ છીએ. લોકો ભલે અમને સામાન્ય માણસ જેવા જાણે, પણ અમે તો જૂનાગઢમાં બેઠા બેઠા અનંત કોટી બ્રહ્માંડના જીવ માત્રની ક્રિયા હથેળીમાં જળના ટીપાની જેમ જોઈએ છીએ. પછી સ્વામીએ તેને સમજાવ્યો અને નવા પાપ ન કરવા માટે એને એ બધી સમજણ આપી અને એ માની ગયા પણ ખરા. પણ ગુણાતીતાનંદ સ્વામીએ અહીંયા પોતાનું અંતર્યામીપણું બતાવ્યું. થોડો કુરાજીપો બતાવ્યો, મીઠો ઠપકો આપ્યો, અને સ્વામીએ પોતાનું સામર્થ્ય પણ બતાવ્યું. એને કીધું કે તું એમ જાણે છે કે સ્વામીને કાંઈ ખબર નથી અને નિષ્કામ ધર્મ જે મુખ્ય આજ્ઞા છે એમાં તું લોપ કરે છે, પણ અમે જૂનાગઢમાં બેઠા બેઠા જીવ પ્રાણી માત્રનું જાણીએ છીએ. કેવી રીતે? એક હથેળીમાં જેમ પાણીનું ટીપું જેટલું ક્લેરિટીથી દેખાય એટલું જીવ પ્રાણી માત્રનું પ્લસ માઇનસ હું બધું જ જાણું છું. તું જમપુરીને ખોટા પાડીને આ બધી આજ્ઞા લોપે છે, બરાબર નથી. અને પછી સ્વામીએ એને સમજાવ્યા અને એ માની ગયો. તો આપણે જ્યારે ભગવાન અને સંત અંતર્યામી છે એ જ્યારે ભૂલી જઈએ છીએ ત્યારે આપણે આજ્ઞા લોપીએ છીએ. આપણે જ્યારે જાહેરમાં હઈએ ત્યારે એવી કોઈ ભૂલ કરતા નથી, પણ આપણે જ્યારે એકાંતમાં હઈએ, આપણને કોઈ જોતું ના હોય, આપણે કંઈ ભૂલ કરવાના હોઈએ અને જો કોઈને ખબર ના પડવાની હોય ત્યારે આપણે પાપ કરીએ છીએ. સ્વામી પોતે આપણને દ્રષ્ટાંત આપે છે કે આપણે પાપ કરતાં ડરતા નથી, પણ કોઈને ખબર ના પડી જાય ને એની આપણને બીક હોય છે. એટલે જ્યાં સુધી આપણને અંતરમાંથી જ ફેરફાર ના થાય ત્યાં સુધી આપણે આજ્ઞા ન પાડી શકીએ. કહેતા કે કદાચ જાહેરમાં પાડીએ પણ એકાંતમાં આપણે આજ્ઞા લોપી દઈએ. એટલે અહીંયા ગુણાતીતાનંદ સ્વામી એક અગત્યનો આપણને મુદ્દો સમજાવ્યો કે જો ભગવાન અને સંતને અંતર્યામી જાણ્યા હોય તો ક્યારેય આપણે આજ્ઞા લોપીએ નહીં. ભલે આપણે જાહેરમાં હઈએ કે એકાંતમાં હઈએ, આપણે સ્ટેજ પર હઈએ કે રૂમમાં બેઠા હોઈએ, ભગવાન અને સંત મને જુએ છે, મારું બધું જ જાણે છે, મારા સારા ખોટા કર્મોનું ફળ પણ મને આજ આપે છે, એવું જો આપણે વિચારીએ તો પણ આપણે આજ્ઞા લોપતા પહેલાં વિચાર કરીએ. કહેતા કે ખોટું પગલું ભરતા પહેલાં આપણને આ વિચાર આવે અને આપણે મોટા પુરુષની આજ્ઞા પાડી શકીએ. ત્યાર પછી આપણે જોઈએ આજ્ઞા લોપ કરવાથી આપણને સત્સંગનો વિયોગ થાય છે, આપણે સત્સંગમાંથી પડી જઈએ. ગુણાતીતાનંદ સ્વામીએ આ જ વાતમાં કહ્યું કે ગમે તેવો જ્ઞાની હશે, હેતવાળો હશે ને મોટેરો હશે, પણ આજ્ઞા લોપે તો સત્સંગમાં ન રહેવાય. અર્થાત સત્સંગમાં નાના મોટા ત્યાગી ગૃહી તમામે આજ્ઞા પાડવાની જ છે. જે આજ્ઞા લોપે તેનો પગ સત્સંગમાં ટકતો નથી. આજ્ઞા લોપવાથી ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે નાના મોટાનું કોઈ મેળ નથી, જેની સમજણ મોટી એ મોટો. એટલે ઘણીવાર જો આપણને એવું હોય કે વર્ષો સુધી આપણે સત્સંગમાં છીએ, અથવા તો કાર્યકર છીએ, અથવા તો અગ્રેસર છીએ, અથવા તો આપણે સાધુ છીએ, પણ કેવળ વર્ષો પસાર કરવાથી કંઈ લાભ થતો નથી. આજ્ઞા તો ત્યાગી ગૃહી બધાએ પાડવાની જ હોય. સ્વામીએ કીધું કે ગમે તેવો જ્ઞાની હોય અને હેતવાળો હોય, પણ જો આજ્ઞા લોપે તો તે સત્સંગમાં ન ટકી શકે. નિષ્કુળાનંદ સ્વામી 64 પદીમાં દ્રષ્ટાંત આપે છે, જેમ મહાજળમાં મગર સાગર સહુને રાખે રે, નાના મોટા કરી રહે ઘર, કોઈને ન કાઢી નાખે રે, પણ જ્યાં લગી જીવ હોય ત્યાં લગી તેમાં રહે રે, વણ જીવે રહે નહીં કોઈ, લહેર દૂર નાખી દે રે. એટલે કે જેમ સમુદ્ર છે એ નાના મોટા બધાને રાખે છે, બધાને પોતાની અંદર સમાવી દે છે, પોતામાં સ્થાન આપે છે. પછી એ મગર હોય કે નાના મોટા જીવજંતુ હોય, પણ ક્યાં સુધી? જ્યાં સુધી જીવ હોય ત્યાં સુધી. એટલે કે જો મળદું હોય તો પછી એ સમુદ્રમાં ટકી શકતો નથી, સમુદ્રની લહેરો એને કિનારા પર ફેંકી દે. એમ આ દ્રષ્ટાંત આપીને નિષ્કુળાનંદ સ્વામી આપણને સમજાવવા માંગે છે કે ભગવાનનો ભક્ત જો નિયમ ધર્મ લોપે, આજ્ઞા ન પાડે, તો એ આજે નહીં તે કાલે વહેલો મોડો સત્સંગમાંથી પડી જશે અને કોઈ સત્સંગમાં ટકી શકે નહીં. એટલે ભગવાનનો ભક્ત જો આજ્ઞા લોપે તો એના અંતરમાં પણ અશાંતિ રહે અને એ સત્સંગમાંથી પાછો પડતો જાય
ગુણાતીતાનંદ સ્વામીએ આ વાતનો મહિમા, આ વાતમાં આજ્ઞા પાડવાનો મહિમા કયો છે અને આજ્ઞા લોપવાથી નુકસાન થાય છે એ પણ વાત સમજાવી છે. અને છેલ્લે સ્વામીએ પતંગનું દ્રષ્ટાંત આપ્યું છે કે જેમ પતંગ હોય એ ગમે તેટલો દૂર ગયો હોય, પણ જો એની દોરી આપણા હાથમાં હોય તો એ પતંગનો કંટ્રોલ, એનું નિયમન આપણા હાથમાં છે. કહેતા કે એ દોરી વડે આપણે પતંગને દૂર પણ લઈ જઈ શકીએ, નજીક પણ લાવી શકીએ, લેફ્ટ રાઈટ અપ ડાઉન એની દિશા બદલી શકીએ. એનું સંપૂર્ણ કંટ્રોલ આપણા હાથમાં છે જો દોરી હોય તો. પણ જો દોરી કપાઈ જાય તો પતંગ થોડોક જ નજીક હોય, કહેતા આપણાથી 20-25 ફૂટ જ દૂર ગયો હોય, પણ દોરી કપાઈ જાય તો એ પતંગ આપણા હાથમાં નથી. એ દ્રષ્ટાંતથી ગુણાતીતાનંદ સ્વામી સમજાવે છે સત્સંગમાં પણ જો આજ્ઞારૂપી દોરી હોય તો આપણે હંમેશા ભગવાન અને સંતની નજીક રહી શકીએ. આજ્ઞારૂપી દોરી કટ થઈ જાય, કહેતા કે આપણે આજ્ઞા ના પાડીએ તો પતંગ જેમ દૂર જતો રહે છે એમ આપણે પણ ભગવાન અને સંતથી દૂર જતા રહીએ. તો આજે આપણે આ 5મા પ્રકરણની 151ની વાતના આધારે સમજ્યા કે આજ્ઞા પાલનનું આપણા જીવનમાં કેટલું બધું મહત્ત્વ છે. આજ્ઞા પાલનથી આપણને શું લાભ થાય? આજ્ઞા પાલનથી મોટા પુરુષનો રાજીપો થાય. આજ્ઞા પાલનથી આપણને ભગવાનનું ધામ મળે. આજ્ઞા પાલનથી આપણે કાયમ માટે સત્સંગમાં ટકી રહીએ. આપણે એ પણ વાત કરી કે આજ્ઞા કેટલા પ્રકારની હોય છે. 2 પ્રકારની હોય છે. કાયમી આજ્ઞા હોય છે અને પ્રાસંગિક આજ્ઞાઓ હોય છે. આજ્ઞા આપણે કેવી રીતે પાડવી જોઈએ એ બધી પણ આપણે વાતો કરી કે આજ્ઞા મનગમતું મૂકીને પાડવી જોઈએ, રાજી થકા પાડવી જોઈએ, તત્કાળ પાડવી જોઈએ, એમાં કોઈ પણ પ્રકારનો વિલંબ ના હોવો જોઈએ. પછી આજ્ઞા શબ્દશઃ પાડવી જોઈએ, એમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ ન કરવી જોઈએ. પછી સ્વામીના વચનોના આધારે પણ આપણે સમજ્યા કે આજ્ઞામાં આર્ગ્યુમેન્ટ ના હોય, એપ્લિકેશન હોય. અને આજ્ઞામાં કોઈ દિવસ બુદ્ધિ વાપરવાની ના હોય, હૃદય લડાવવાનું હોય. અને આજ્ઞા ન પાડીએ તો શું નુકસાન થાય એ પણ આપણે સમજ્યા કે આપણે સત્સંગમાંથી પડી જઈએ અને મોટા પુરુષનો કુરાજીપો થાય જો આજ્ઞા ન પાડીએ તો. તો મહારાજ અને સ્વામીને આપણે પ્રાર્થના કરીએ કે આજ્ઞા પાલનનું મહત્ત્વ આપણે સમજીને એ પ્રમાણે વર્તી શકીએ અને આ જ દેહે એમના રાજીપાનું અને અક્ષરધામના પાત્ર બનીએ, એ જ એમના ચરણોમાં પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની જય. આજના કથા શ્રવણમાં શ્રદ્ધાપૂર્વક જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ભગવાન સ્વામિનારાયણે કથા શ્રવણનું મહાત્મ્ય અનેકવાર જણાવ્યું છે. કથા મનને શુદ્ધ કરે છે, શ્રદ્ધાને દ્રઢ કરે છે અને જીવને ભગવાનની નજીક લઈ જાય છે. આજના કથા શ્રવણથી જો તમને થોડી પણ શાંતિ કે પ્રેરણા મળી હોય તો કલ્પના કરો કે આવી કથાનું નિયમિત શ્રવણ કેટલું લાભદાયી થાય. આવી પ્રેરણાદાયી કથાના નિયમિત શ્રવણ માટે આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને ખાસ આ કથાને આપના જેવા અન્ય મુમુક્ષુ સાથે શેર કરીને આંગળી ચિંધ્યાનું પુણ્ય મેળવો. જય સ્વામિનારાયણ.